ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. સંસાધનોનું જતન, સંસાધનો કોને કહેવામાં આવે? સંસાધનને વિદ્યાર્થી મિત્રો આપણે કોને કહીશું તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા, કે જે આપણને પૃથ્વી પરથી મળે છે અને પૃથ્વી પરથી મળેલા જે પદાર્થો છે જે માનવીને ઉપયોગમાં આવે છે, એ ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો જે છે એને સંસાધનો કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો એને સંસાધન કહેવામાં આવે છે. હવે આપણને કુદરતમાંથી કયા પદાર્થો મળે છે? તો આપણને બધાને ખબર છે કે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો, જે આપણને કુદરતને આપેલી એક બક્ષિસ છે, જે કુદરતી સંસાધન છે. કુદરતી સંસાધનની અંદર કયા આવશે? હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજ. આ જે છે કુદરતી સંસાધન છે, જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે અને કુદરતની આપેલી બક્ષિસો છે. સંસાધનો જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ સંસાધનો આપણે આ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ એટલા માટે એને કહેવામાં આવે છે કે જેમ આપણું એક શરીર છે, એ શરીરમાં આજે આપણે આ કરોડરજ્જુ પાછળ આવેલી છે, એના કારણે આપણે ઊભા છીએ. જે કરોડરજ્જુને આપણે ખેંચી લેવામાં આવે તો શરીર જે છે આપણું આખું લથડી પડે. એટલે કે આજે આપણે જે એક ઊભા છીએ એ કરોડરજ્જુ છે, તો આપણો દેશ પણ આજે એક સારી એવી અર્થતંત્રની આગળ જીવી રહ્યો છે. તો એ છે આપણને પ્રાપ્ત આ કુદરતી સંસાધનો, કે જેના ઉપયોગથી આપણે આજે ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કરી અને આપણે આપણા જે અર્થતંત્ર છે એ અર્થતંત્રને આગળ ચલાવી રહ્યા છે. અને આ જે મળતા જે કુદરતી સંસાધનો છે, એ સંસાધનોથી લોકો પોતાની શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે. આ જે સંસાધનો છે એ લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને તે સંસાધનોનો વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ તકનીતિનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે ખનિજોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વીના પેટાળની અંદર હજારો વર્ષોની પ્રક્રિયા થાય ને, અને ત્યાર પછી ખનિજોનું નિર્માણ થાય છે. હવે જ્યારે એકસાથે આપણે બધી ખનિજોને કાઢી દેવામાં આવે તો અને એ ખનિજોની જ્યારે પર્યાપ્ત માત્રા ઓછી થઈ જાય તો હજી એને નિર્માણ થતાં હજારો વર્ષ લાગે. એટલે કે આ જે બધી કુદરતી વસ્તુ છે એ આપણી પાસે અમર્યાદિત સ્વરૂપમાં છે, મર્યાદિત સ્વરૂપમાં છે. એટલે મર્યાદિત માત્રામાં હોવાને પરિણામે આપણે એનો ખૂબ જ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને એ સાથે સાથે આપણે એમાંથી પણ અનેક વિધિવત તકનીકીઓનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જોઈશું સંસાધનના પ્રકાર. તો સંસાધનના પ્રકારમાં આપણે એક તો જોઈ ગયા કુદરતી સંસાધન. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગમાં આવે છે. આપણે કહેવામાં આવે કે નાનામાં નાની સોયથી માંડીને મોટામાં મોટા યંત્રો, કે ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધી તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો જ આપણને ઉપયોગમાં આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો તમારા રોજબરોજનું જીવન બી જોશો ને આપણે, તો બી આપણે સવારથી લઈ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં ઘણી બધી કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમે સવારે ઉઠી અને પાણી ગરમ કરો છો, પરંતુ પાણી ગરમ કરતી વખતે પહેલાં ચૂલામાં પાણી ગરમ કરવામાં આવતું, તો લાકડા એ કુદરતી સંસાધન છે. અત્યારે તમે ગેસથી કરો છો, પણ એ ગેસ જે છે એ પણ એક વાયુ જ છે,
જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. એ સાથે સાથે ચલો તમે નાહ્યા, સાબુ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. કપડાં પહેર્યા, કપડાં સુતરાઉ કાપડમાંથી તૈયાર કરવામાં આવે છે. ફ્રેશ થઈ તમે ચા પાણી કરો છો તો દૂધ છે એ આપણને પશુઓમાંથી પ્રાપ્ત થાય છે, પ્રાણીઓ. નાસ્તો લો, તમે ભણો છો, પુસ્તકો છે, પુસ્તકો પણ તમે વનસ્પતિમાંથી બનાવેલા પુસ્તકોમાંથી ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે જોવા જઈએ તો આપણા જીવનની રોજબરોજની વસ્તુઓમાં કુદરતી સંસાધનમાંથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરતા હોઈએ છીએ. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. સંસાધનના પ્રકાર જોઈએ તો સંસાધનના બે પ્રકાર છે. એક છે કુદરતી સંસાધન. કુદરતી સંસાધન છે એમાં પણ એના બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. આ જે કુદરતી સંસાધન જે છે એ કુદરતી સંસાધનના પણ બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. જેવા ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક છે. ભૂમિ, હવા, જળ, જમીન આ અજૈવિક પદાર્થો છે. જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. જંગલ અને પ્રાણીઓ જે છે એ જૈવિક સંસાધનો જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલો જે જ્ઞાન છે, બુદ્ધિ છે, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કારણ કે આજે માનવ સંસાધનની અંદર જે બુદ્ધિ અને વિકાસ રહેલો છે એનો ઉપયોગ કરશે ત્યારે એ આપણે કુદરતમાંથી પ્રાપ્ત થયેલા સંસાધનમાંથી આપણે નવી વસ્તુનો ઉપયોગ કરી શકીશું. કેટલાક એવા સંસાધનો પણ છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે પોતાની જાતે જ પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામ્યા છે. સંસાધનોના રક્ષણની વાત કરીએ, સંરક્ષણની વાત કરીએ તો કુદરતી સંસાધનો મર્યાદિત છે. મેં તમને પહેલાં બી કહ્યું એ પ્રમાણે કે આપણી પાસે કુદરતમાંથી પ્રાપ્ત થતા જે સંસાધનો છે મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવી જ્યારે સંસાધનોનો ઉપયોગ કરે છે ત્યારે એ અમર્યાદિત છે. છેલ્લા કેટલાય વર્ષોથી તકનિકીમાં ક્ષેત્રે આવેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે એના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યની જે પેઢીઓ છે એ પેઢીઓ માટે સંસાધનનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. તમને ઘણીવાર કહેવામાં આવે છે કે પાણીનો કરકસર રીતે ઉપયોગ કરો, જંગલો જે કાપી દેવામાં આવે છે એ કાપવા રોકવા, કે જે ભવિષ્યના જે લોકો છે આપણા એ લોકોની ભવિષ્યની જે પેઢી છે એ લોકોને સંસાધનનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો આપણને પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે જંગલો અને સૂર્યપ્રકાશ એ અખૂટ છે, એ આપણને મળી રહે છે. જ્યારે કેટલાક સંસાધન એવા છે કે જેને અનવિનીકરણીય કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કે જેનો એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, એને અનવિનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ વગેરે.
સંસાધનોની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન, જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું ભૂમિ સંસાધન અને એમાં જળ નિર્માણ. સામાન્ય રીતે ભ્રૂ સપાટીનું ઉપલું પડ વનસ્પતિ, જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જે ઉપરનો પડ છે કે જ્યાં આગળ વનસ્પતિ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? જમીન. સ્વામી જળ નહીં, જમીન નિર્માણ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેક કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખરડાના નાના ખડકો જે હોય છે એ ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહેવાય છે. શું કહેવામાં આવે છે એને? રેગોલિથ. તેમાં જૈવિક દ્રવ્યો જેવા કે હવા અને પાણી ભળતા જમીન બને છે. જે આપણે કીધું મેં તમને કે ખડકના જે નાના નાના ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, આવા જે અજૈવિક પદાર્થો છે એને રેગોલિથ કહેવામાં આવે છે. અને એ જે જૈવિક દ્રવ્યો હવા અને પાણી જ્યારે એમાં ઉમેરાય છે ત્યારે જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોમાં આર્થિક વિકાસ એ દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર ઉપર આધાર રાખે છે. એક્ઝામ્પલ તરીકે આજે આપણે પંજાબને ઘઉંનો રાજા કહેવામાં આવે છે તો એટલા માટે કે પંજાબની જે જમીન છે એ જમીન એ ખેતી જે છે એ ખેતીની ગુણવત્તા ત્યાં આગળ ધરાવે છે. માટે જમીનના પ્રકાર જોઈએ. ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા ભારતની જે જમીન છે એ જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. કાપની જમીન, રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. કાપની જમીન, રાતી લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન જેનો ખેતીમાં મોટાભાગે ઉપયોગ કરવામાં આવે છે. રણ પ્રકારની સૂકી જમીન જે છે એની વાત. પર્વતીય જમીન જેમાં ચા કોફીના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. જંગલ પ્રકારની જમીન જ્યાંથી આપણને વનસ્પતિ અને લાકડાઓ મળી રહે છે. અને દલદલ પ્રકારની જમીન. આ જે છે એ જમીનના પ્રકારો છે. જમીનના ધોવાણ અને સંરક્ષણની વાત કરીએ તો જમીનનું ધોવાણ એ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. અતિશય જોરથી પવનના લીધે અને ગતિશીલ પાણી જ્યાં વારંવાર પાણી વહે એના લીધે જમીન ધોવાય છે. એના પરિણામે જમીનના ઉપરના કણોના ઝડપથી કુદરતી બળો દ્વારા અનિયંત્રિત સ્થળાંતર થઈ જવું એ જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. જમીનના ઉપરના જે કણો હોય છે એ કણોનું ઝડપથી કુદરતી બળો એટલે કે જે હવા જે છે એ પાણી છે એના દ્વારા અત્યંત સ્થળાંતરણ થઈ જવું એને શું કહેવામાં આવે છે? જમીનનું ધોવાણ. આવું થવાથી જમીનમાં ખેતીની જે ઉપજ હોય છે એ ઉપજમાં ઘટાડો થાય છે અને એના પરિણામે આપણે તેને અટકાવવું જોઈએ. જમીન અટકાવવાના ઉપાયો જોઈએ તો પડતર જમીનમાં વૃક્ષોનું હંમેશા વાવેતર કરવું જોઈએ કે જેને પરિણામે જમીનનું ધોવાણ અટકે. સ્વાભાવિક છે કે પાણી ઝડપથી જાય છે તો જમીનનું ધોવાણ થશે, પણ એની વચમાં આપણે આમ હાથ મૂકશું તો પાણી ધીમું જશે તો એનું ધોવાણ અટકશે અને પાણી ધીમે ધીમે જમીનમાં પણ ઉતરશે. જમીનમાં ઉતરશે તો ભૂમિગત જળ જે છે એ ભૂમિગત જળ ઉપર પણ આવશે અને જેનાથી આપણને ફાયદો થશે. એના પરિણામે આપણે જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીન જે છે ત્યાં આગળ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં આગળ પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડા બંધ બાંધવા જોઈએ અને જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ લેવું જોઈએ. ભૂમિ સંરક્ષણ જોઈએ. તો ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી.
જમીનનું ધોવાણ રોકીએ છીએ તો જમીનની સાથે સાથે જે જતી એની ગુણવત્તા, એના અંદરના જે દ્રવ્યો જે છે એ નાશ થતા અથવા તો બહાર જતા બંધ થઈ જાય છે, એટલે કે જમીનની ગુણવત્તા જળવાય છે. નદીના કોતરો, પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાડવી, અનિયંત્રિત જે ચારણને અટકાવવું, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીનો છે એને પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. આમ સૌએ મળી અને જમીનનું સંરક્ષણ કરવા માટેના સહિયારા પ્રયાસ કરવા જોઈએ. અહીંયા આપણું ભૂમિ જે છે એ ભૂમિ સંસાધન પૂર્ણ. હવે આપણે જોઈશું જળ સંસાધન. જળ, પાણી. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે પાણી એ કુદરતી સંપત્તિ છે, કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. માટે પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. પીવાલાયક જે પાણી કહેવામાં આવે, પાણીનું પ્રમાણ આપણા ત્યાં આગળ 3% જેટલું જ છે. આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી ઉપર કુલ 71% ભાગમાં પાણી રહેલું છે, 29% ભાગમાં જમીન છે. એટલે કે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. ત્રીજો ભાગ થયો 71% ભાગમાં જળ વિસ્તાર. એટલે પાણી કુદરતી થકી મળેલી અનમોલ ભેટ છે. માટે જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ છે. ખેતી માટે પણ જળ આપણને ખૂબ જ ઉપયોગી છે, જે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. આ જે જળ સંસાધનો જે છે એ માટે આપણને મહાસાગરો, ઉપસાગરો, નદી, સરોવર, અખાત વગેરેમાંથી આપણને જળનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે તો એ છે વરસાદ. બધા જ સ્ત્રોત વરસાદ ઉપર આધાર રાખે છે. પુષ્ટિ જળમાર્ગોમાં જોવા જઈએ તો નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત તરીકે નદી ઓળખવામાં આવે છે. જળ તંગી જોઈએ તો પાણી કુદરત થકી મળેલી જે અનમોલ ભેટ છે, જેમાં વધતી જતી વસ્તી અને અનાજની વધતી માંગ, રોકડિયા પાક વગેરેને કારણે શહેરીકરણ અને ઉચ્ચ જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારે ગંદકીનો પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશમાં ઘણા બધા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી જગ્યાઓ પર હવે તો પાણીની પણ મીટર પાઇપલાઇન લાગી ગયેલી છે. આપણા વિસ્તારમાં પણ ખૂબ જ ઝડપથી આ મીટરની પાઇપલાઇન લગાવવામાં આવશે. એનું મુખ્ય કારણ એ જ કે પાણીની જે તંગી છે એ અટકાવવા માટે, કરકસરથી લોકો પાણીનો ઉપયોગ કરી શકે એટલા માટે. જેમ લાઇટ વાપરીએ છીએ અને બિલ આવે છે ને, એમ હવે પાણી વાપરશું ને ઘરમાં બિલ આવશે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળમાં ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળનો વિસ્તાર એટલું બધું નીચું ગયું છે કે આજે દેશભરમાં ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ જ મોટી સમસ્યા છે, જેને પાણીનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એની જાળવણીનો ઉપયોગ હાથ ધરવાની આવશ્યકતા છે. જળ જે છે એ આપણી સહિયારી સંપદા છે. વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. ભૂમિગત જળને ઉપર લાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. પાણીને રોકી જળ સંસાધન કરવાની શરૂઆત કરવી જોઈએ. વરસાદના જળને રોકી અને એકઠું કરવાનો ઉપયોગ પણ કરવો જોઈએ. સોસ કૂવા બનાવવા, ખેત તલાવડીનું નિર્માણ કરવું. આજે તો ખેત તલાવડીને બાકી બધી બાબતો માટે સરકાર સબસિડી પણ આપે છે કે કેમ કરી અને આપણે ખેતીમાં વધુ ઉપયોગ કરી શકાય અને પાણીની બચત થઈ શકે. આ સિવાય લોક જાગૃતિ, જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો પણ કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ.
જળાશયો, નદીઓને પ્રદૂષણોથી બચાવવા જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા જે એકમો છે એ એકમો પર દેખરેખ રાખવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ખનિજ સંરક્ષણ. ઔદ્યોગિક ક્રાંતિ જે હતી, મેં તમને કહ્યું એ પ્રમાણે કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી દેશે ખૂબ જ ઝડપથી હરણફાળ ભરી છે. તકનીકી વિકાસ અને વસ્તીની વધતી જતી માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ પણ ચરણસીમાએ પહોંચ્યો છે. કુદરતમાંથી પ્રાપ્ત થતી જે કુદરતી સંપત્તિ છે એનો ખૂબ જ ઉપયોગ કરી અને આપણે તકનીકીની બાબતમાં ખૂબ જ હરણફાળ ભરેલી છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. મેં તમને અગાઉ પણ કહ્યું કે પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજો મળે છે એમાં હજારો વર્ષની પ્રક્રિયા થયા પછી ખનિજ નિર્માણ થાય છે. એટલે એને જ્યારે ફરી સ્થાપિત એટલે કે ફરી મેળવવા માટે હજારો વર્ષની રાહ જોવી પડે. એટલે કે ખનિજ સંપત્તિનો આજે ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે આપણે એનો પણ કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજો ખૂટી જવાનો આરે આવી ઊભા છે. ખનિજ સંસાધનો ખૂબ જ કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ, એક પ્રકારની બચત જ કરવી જોઈએ. આપણે એમ કહીએ તો ખોટું નથી. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધવો જોઈએ અને એ વિકલ્પ શોધવો એ પણ ખૂબ જ જરૂરી છે. શક્ય હોય તો ખનિજો જે છે એનો પુનઃને પુનઃ ઉપયોગ કરી શકીએ એવી પ્રક્રિયા હંમેશા હાથ ધરવી જોઈએ. હવે જોઈશું આપણે વન અને વન્યજીવોનું સંસાધન. વન અને વન્યજીવ સંસાધન. માનવનું અસ્તિત્વ અને પ્રગતિ એ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણને વિભિન્ન ચીજો મેળવી અને આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છીએ. આપણે પોતાની જરૂરિયાતો જે છે એ પૂર્ણ કરવા માટે કુદરતમાંથી આપણે અલગ અલગ ચીજો લઈએ છીએ, જેમાં જંગલો એ અતિ મહત્ત્વનું સંરક્ષણ છે. એ સાથે સાથે વન જીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિ પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવતું છે, જેમાં આપણે વન અને વન્ય જીવનની અંદર જંગલો જોઈશું. પહેલાં જંગલોનું મહત્ત્વ. જંગલો આપણને અનેક રીતે ઉપયોગમાં આવે છે. જંગલમાંથી મળતું લાકડું સાગ અને સાલ. સાગ નામનું જે લાકડું છે એ લાકડાનો ઉપયોગ ફર્નિચર અને રાચરચીલું બનાવવા માટે કરવામાં આવે છે. સાલ નામના લાકડો જે છે એને ક્યારે પણ ઊંધાઈ લાગતી નથી, એટલા માટે રેલવેના સ્લીપર અને ડબ્બા બનાવવા માટેનો ઉપયોગ સાલ નામના લાકડાનો કરવામાં આવે છે. ઇમારતી લાકડા તરીકે એ બધા લાકડા વપરાય છે. એ સાથે સાથે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. જ્યારે વાંસ છે, વાંસમાંથી ટોપલા અને ટોપલી, કાગળ અને રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, સુંદર, મધ, ઔષધો જે આપણને મળે છે એનો ઉપયોગ આપણે પોતે પણ આપણા જીવનમાં કરીએ છીએ. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. આ મળી આવતા જે પદાર્થો છે એને પરિણામે તેમની આજીવિકા જે છે એ આજીવિકા પૂરી કરવામાં આવે છે. જંગલોનું આર્થિક મહત્ત્વની સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે. જંગલોની આબોહવા વિષમ બનતી અટકાવે છે. વિષમ એટલે કે જ્યાં બહુ ઠંડી હોય ત્યાં ઠંડી ન પડે, બહુ ગરમી હોય ત્યાં ગરમ ન બને. તેમજ વધુ વરસાદ પણ લાવવા ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવા માટે પણ મદદરૂપ થાય છે. જંગલો હશે એટલે પાણી જે છે એ ધીમે ધીમે જશે. મેં તમને કહ્યું એ પ્રમાણે એટલે પાણી જમીનમાં એટલું વધારે ઊંડું ઉતરશે.
એને કારણે ભૂમિગત જળને પણ ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે, જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે, અને એક સાથે મહત્ત્વનું કે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની સમતુલતા જાળવી રાખવાનું મહત્ત્વનું કામ કરે છે. ભારતમાં જંગલો જે છે એ ખૂબ જ ઓછા છે. કહેવાય છે કે સૌથી વધારે જંગલો અંદામાન નિકોબારના દ્વીપ સમૂહો તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશના રાજ્યોમાં આવેલા છે. ઉત્તર અને પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જોવા જઈએ તો જંગલોનું પ્રમાણ 60%થી વધારે છે. કેટલું છે? 60%થી વધુ. એ સાથે સાથે ગુજરાતના પણ કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017 અને 2018ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, જ્યારે ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ આપણને જોવા મળે છે. વન સંરક્ષણની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. લોકોની વધતી જતી જે વસ્તી છે તે વસ્તીને કારણે જંગલો નાશ કરી અને નવા નવા મકાનો અને એ બનાવવાની રચના કરવામાં આવેલી છે. એ સાથે સાથે નવા નવા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે, અને એને પરિણામે ઘટતા જતા જંગલો એ વિશ્વની સૌથી મોટામાં મોટી સમસ્યા છે. વન ઘટવા માટે ઘણા બધા કારણો છે, જેમ કે માનવીને જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા માટે અને શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોના આડેધડ વિનાશને કારણે આપણે આજે માઠા પરિણામો ભોગવવા પડે છે. માઠા પરિણામોમાં આપણે ખાસ કરીને જોઈશું પ્રદૂષણ. આપણને બધાને જ ખબર છે પ્રદૂષણ અતિશય વધી રહ્યું છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. કહીએ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ ઋતુ જ આપણને જોવા મળતી નથી. શિયાળો હોય ને ઉનાળો હોય તો વરસાદ થતો હોય છે, જેનું મુખ્ય કારણ પ્રદૂષણ જ છે. વરસાદની સિઝનમાં વરસાદ પડતો હોતો નથી, એટલે કે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થાય છે. જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી જતી સંખ્યાઓ. જંગલો આજે નાશ થાય છે એટલે આપણે પશુ પ્રાણીઓ જે છે એમની પણ સંખ્યા જે છે ઘટતી થતી જોવા મળે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયેલો જોવા મળે છે. ઉનાળાની ઋતુ હોય ત્યારે અતિશય ગરમી આપણને થતી જોવા મળે છે. પ્રાકૃતિક સૌંદર્ય જે છે એ પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામેલું જોવા મળે છે. ભારતના બંધારણની અંદર વન, સરોવર, નદી, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેને સુધારણા કરવાની તેમજ જીવ પ્રત્યે આપણે અનુકૂળતા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. વન અને વન્ય જીવો જે છે એમના કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવવું જોઈએ, અને તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વન સંરક્ષણના કેટલાક ઉપયોગો જે છે એ નીચે મુજબ આપણે જોઈશું કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાની વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. જંગલ ખાતાના કાર્યક્ષેત્રમાં ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનની અંદર વૃક્ષારોપણ કરવું જોઈએ. શાળામાં બી આપણે ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ રચવી જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોનું મહત્ત્વ વધારવું જોઈએ. એના જ પરિણામે 21 માર્ચ વિશ્વ વન દિન. માર્ચને વિશ્વ વન દિન તરીકે ઉજવવામાં આવે છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન.
એ સાથે સાથે 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ, 4 ઓક્ટોબરને વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, આનો આપણો જે ભાગ 1 છે એ ભાગ 1ની અંદર સંસાધન કોને કહેવાય એનો વિશે જોયું કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો છે એને સંસાધન કહેવામાં આવે છે. એના 2 પ્રકાર છે, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. કુદરતી સંસાધનના પણ 2 પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક, જેમાં જંગલ અને પ્રાણી, અને અજૈવિકમાં ભૂમિ, હવા અને જળ અને જમીનનો સમાવેશ કરવામાં આવે છે. આ સંસાધનોની અંદર આપણે ભૂમિ સંસાધન વિશે જોયું, જળ સંસાધન વિશે જોયું, ખનિજ સંસાધન જોયું, વન અને વન્યજીવનનું સંસાધનોની અંદર આપણે જંગલ સંસાધન વિશે જોયું. હવે આપણે ભાગ 2ની અંદર વન્યજીવ સંસાધન, જંગલમાં રહેનારા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના સંસાધન વિશે અભ્યાસ કરીશું.